મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ ચર્ચા અગત્યની કરવી છે બિયારણ બાબતની, મગફળીના બિયારણ બાબતની ચર્ચા કરવી છે। એમાંય મગફળીમાં GJ22 અને GJ32 એની આજે આપણે ચર્ચા કરીશું। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે, ત્યારે મારી સૌ ખેડૂતને અપીલ છે કે તારીખ 24/4/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવી। હવે ઓનલાઈન અરજી કરવા માટે એને થોડાક મુદ્દા છે, એ આપણે સમજી લઈશું। તો ખેડૂતના આઠોમાં જેટલા નામ નોંધાયેલા છે તે પૈકી કોઈ પણ એકનું નામથી અરજી કરવાની રહેશે। એક જ અરજી કરવાની છે મગફળી ના વાવેતર કરતા ખેડૂતોને મગફળીની અને સોયાબીનની વાવેતર કરતા હોય તેવા ખેડૂતોએ સોયાબીનની, બેમાંથી એક જ અરજી થઈ શકશે। હવે મગફળી પોડ સ્વરૂપે એટલે કે આખા દોડવા કૃષિ યુનિવર્સિટી આખા દોડવા આપશે, એટલે એ એક મગજમાં રાખવું। મગફળી અને સોયાબીનની ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, એટલે કે ઓફલાઈનનું વિતરણ નથી, એટલે ઓનલાઈન અરજી થયેલા હોય તેવા જ ખેડૂત ખાતેદારને ઓનલાઈનથી જ માલ મળશે। તો મિત્રો, ઓનલાઈન અરજી કર્યા પછી આપનો નંબર આવે છે સુધી અથવા તો જથ્થો ઉપલબ્ધ કૃષિ યુનિવર્સિટી પાસે જો જથ્થો અવેલેબલ હશે ત્યાં સુધી આપની ઓનલાઈન અરજી મુજબ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ એટલે કે 300 કિલા, 30 કિલાનું બાસ્કો આવે છે દોડવાનું, એવી 10 બેગ અને ટોટલ વજન એનું 300 કિલો, સોયાબીનમાં 5 થેલી અને 125 કિલો સુધી મળવાપાત્ર રહેશે, એટલે 2 હેક્ટરની મર્યાદામાં છે। હવે ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે। બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીક વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ મેગા સીડ અને સીડ હબ, ગોડાઉન ગેટ નંબર 3 ખાતે આવવાનું રહેશે, એટલે ત્યાં ખરીદવાનું ત્યાંથી જ રહેશે જૂનાગઢથી। આગામી ખરીફ 2024 ઋતુમાં ખેડૂત મિત્રોને વાવેતર માટે મગફળીમાં GJ22 અને GJ32નું સર્ટિફાઈડ ટ્રુથફુલ અને સોયાબીન GS3 અને GS4 જાતનું ટ્રુથફુલ બિયારણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઉપલબ્ધ હોય ખેડૂત મિત્રોએ પોતાની જરૂરિયાત મુજબ ઉપરોક્ત પાકો અને જાતો પૈકી કોઈપણ એક પાકની જાતના બિયારણ માટે અરજી કરી શકશે। એટલે મેં તમને આગળ કીધું એમ બેમાંથી એક અથવા તો 2 ખેડૂત ખાતેદાર હોય તો બીજું અરજી પડી શકશે। મિત્રો, ઓનલાઈન નોંધણી થઈ જાય ત્યારબાદ ઓનલાઈનની પાવતીની પ્રિન્ટ કાઢીને અરજદારે સહી કરવી અને બિયારણ લેવા આવતી વખતે પાવતી જમા કરવાની રહેશે। ખાસ મુદ્દો, જે લોકો ખેડૂતો ઓનલાઈન કરે, કઈ રીતે ઓનલાઈન કરવું એ હું તમને આમાં લિંક આપું છું, એમાંથી એક કોપી કાઢી અને સબમિટ કરવાનું હોય છે છેલ્લે। હવે એમાં સાધનિક કાગળો એટલે કે આપણે જે વસ્તુ ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો એની ચર્ચા કરશું। પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે, જમીનનો 8 એક કોપી તાજો નવો જે તે વખતે કાઢી લેવાનો રહેશે, સાથે સેવિંગ પાસબુકની પ્રથમ પાનાની નકલ, IFSC કોડ વચાય તેવો હોવો જોઈએ, ટૂંકમાં એટલું સબમિટ કરી દેવાનું રહેશે। મિત્રો, બિયારણ ખરીદી માટે ખેડૂત મિત્રોને ફાળવવામાં આવેલ તારીખે જ બિયારણ મળશે, એટલે કે એણે જે SMS થી તમને જાણ કરશે, તમે ઓનલાઈન કરી દો ત્યારબાદ તમને મોબાઈલમાં જ SMS થી ને ત્યાર રેજ અને એ સમયે જ તમને મળવાપાત્ર થાય, ત્યારબાદ બિયારણ મળવાપાત્ર નથી, એટલે એ ખાસ મુદ્દો એવો ધ્યાનમાં રાખવો। હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમને GJ32 અથવા તો 22 નંબરનું જે ઓનલાઈન કરવાનું છે એની લિંક આપણે આમાં નીચે આપશું, એમાં જઈને ખેડૂતે જાતે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર।